રાજકોટમાં 4 કિલો ગાંજાની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। રામનાથપરા વિસ્તારમાંથી પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સોહિલ સિપાઈ, ફિરોઝ હારૂન અને શબાના સમૂરની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બોટાદના 2 અને રાજકોટની 1 મહિલા આરોપીનો સમાવેશ થાય છે। પોલીસે રૂપિયા 2.4 લાખના ગાંજા સહિત કુલ 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જે મયુર, ગાંજો ઝડપાયો છે, હેરાફેરી કરવામાં આવતી હતી, શું છે અપડેટ? હિના, એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રામનાથપરા વિસ્તારની અંદર ડ્રગ પેડલર છે ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે। આ બાતમીના આધારે તેમને વોચ ગોઠવી હતી અને તેના કારણે 3 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। 4.99 કિલો ગાંજો એટલે કે અંદાજિત 4 કિલો જેટલો ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે। 3 આરોપીઓ છે જેમાં સોહિલ, ફિરોઝ અને શબાના છે તેની ધરપકડ કરવામાં આવી છે। સોહિલ અને ફિરોઝ છે બોટાદના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે, જ્યારે તેઓ ગાંજાનો જથ્થો છે રાજકોટની મહિલાને આપવા માટે આવ્યા હતા એ વિગતો પણ પોલીસની સામે આવી છે। ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનાની અંદર રાજકોટ શહેર જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાની અંદર પણ ગાંજો અને જે પ્રકારે અફીમ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। નશાના કારોબારીઓએ રાજકોટને જાણે કેન્દ્ર બનાવ્યું હોય એ પ્રકારની સ્થિતિ છે અત્યારે સર્જાઈ છે અને પોલીસે નો ડ્રગ્સ અંતર્ગત આ અભિયાન છે તે હાથ ધર્યું છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।